નમસ્કાર મિત્રો, મારી એ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ નાના બાળકોના કપડાં સુકાવતા લોકો ખાસ ચેતી જજો। હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય હિન્દુ પરંપરામાં ઘણી એવી વસ્તુઓ છે જેને સાંજે અંધારું થયા બાદ કરવાની મનાઈ ફરમાવાઈ છે। આ માન્યતાઓ સદીઓથી ચાલતી આવી રહી છે। આવી જ એક પરંપરા બાળકોના કપડાં રાત્રે બહાર સુકાવવાને લઈને ચાલી આવે છે। તમને પણ ઘણી વખતે તમારા ઘરના વડીલો કપડાં ઘર બહાર સુકવવાની મનાઈ ફરમાવતા હશે। વાસ્તુશાસ્ત્રો અનુસાર રાત્રે કપડાં ધોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ભેજના કારણે કપડાં પર હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયા એકઠા થઈ શકે છે। આ સિવાય રાત્રે કપડાં બહાર સૂકવવાથી અશુભ ઘટનાઓ બની શકે છે જે ઘરના વાતાવરણને અસર કરે છે। આ સલાહ એક પ્રાચીન જ્ઞાન પર આધારિત છે જેને શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેમાં સહમતિ મળી છે। હિન્દુ પરંપરા અનુસાર નાના બાળકોના કપડાં દિવસ દરમિયાન બહાર સૂકવી શકાય, પરંતુ એવી જગ્યાએ જ્યાંથી કોઈ તેને ઉપાડી ન શકે। કપડાં સુકાઈ ગયા પછી તરત જ તેને ઘરમાં લઈ લેવા જોઈએ। બાળકોના કપડાં રાત્રે બહાર ના રાખવા જોઈએ, પછી ભલે તે ભીના હોય કે સૂકા। આ પરંપરા પાછળ ઘણા કારણો છે, જેમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ, સ્વાસ્થ્ય પર ખરાબ અસરોનો સમાવેશ થાય છે અને અશુભ ઘટનાઓથી બચવા માટે તેનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। વાસ્તુશાસ્ત્રો અનુસાર રાત્રે બહારના વાતાવરણમાં વધુ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।